ભગવાન આગળ એટલી વિનંતી કરી કે ભગવાન, જ્યારે દુર્યોધન અને અર્જુનજી બંને ભગવાન પાસે તો સાથે ગયા હતા અને મામા શકુનીએ શીખવાડીને મોકલ્યું હતું કે બેટા તું બધું કરજે પણ ભગવાન કૃષ્ણને આપણા પક્ષમાં યુદ્ધ કરે એના માટે મનાવ. દુર્યોધનને એ શીખવાડીને મામા શકુને મૂક્યું, પણ કહેવે છે ને વિનાશ કાળે વિપરીત બુદ્ધિ અથવા તો સ્વાર્થ ભાવે વિપરીત બુદ્ધિ. ત્યાં જઈને ભગવાને કીધું કે ભગવાન કૃષ્ણ ભગવાને ઔપચારિકતા કરી કે ભાઈ પહેલા અર્જુન નાના છે એટલે અર્જુનને અધિકાર આપો. એટલે અર્જુનને કીધું મારી પાસે બે વિરુદ્ધ, એક બાજુ અક્ષયણી સેના છે અને એક બાજુ હું છું અને હું નિશસ્ત્ર છું. હું યુદ્ધમાં શસ્ત્રો ઉપાડવા નથી, કોઈનું વધ હું કરવાનો નથી. હવે યુદ્ધમાં તો શું હોય, ખરાખરીના ખેલ થતા હોય તો ત્યાં મંગળાચરણના શ્લોક બોલવાના હતા, અહીંયા કઈ ગીતા ગાવાના હતા, ફટાણા ગાવાના હતા. અહીંયા તો યુદ્ધમાં કાંડાના બળ બતાવવાના હતા. હવે ભગવાન એમ કે ભાઈ હું યુદ્ધ નહીં કરું. અને ભગવાનની શક્તિ તો અહીંયા ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરીને શંખ ચક્ર ગદા પદ્મ સહસ્ત્રભુજ, આમ તો વિરાટ નારાયણનું સ્વરૂપ ભગવાને ત્યાં ગીતા મહાભારતના કુરુક્ષેત્રની અંદર બતાવ્યું, દર્શન કરાવ્યું. પણ એવા સ્વરૂપે યુદ્ધ કરવું હોત તો યુદ્ધ તો ક્ષણ માત્રમાં પૂરું થઈ જાય. પણ ભગવાન એમ કે છે કે નહીં, જો અમે જ બધો નિર્ણય કરીએ તો કર્મનું જે સિદ્ધાંત આપણા શાસ્ત્રોએ બતાવ્યું છે કે જીવાત્માને કર્મ કરવું ફરજિયાત એની માટે જરૂરી છે, આવશ્યક છે. કારણ કે તમે કર્મ કરશો તો તમારું ફળ નિર્માણ થશે. અને આ કાર્ય ધર્મના રક્ષણને માટે જો યુદ્ધ થાય તો એના માટે પાંડવો સહિત અર્જુનજીને એમને નિમિત્ત બનાવાતા. એટલે ભગવાને પહેલો નિર્ણય કર્યો કે અમે એકલા રહીશું અને અમે ક્યારેય હાથમાં ક્ષત્ર લઈશું નહીં. આવું વરદાન આપ્યું. હવે અત્યારે ઘણાને એવું ભગવાને કીધું અત્યારના સમયની અંદર કે એક બાજુ અમારું ધર્મકુળ છે અને અમારો સત્ય સિદ્ધાંત છે અને બીજી બાજુ રાજપાટ છે. તો દુર્યોધન જેવાએ રાજપાટ માંગ્યા, એને રાજપાટ માંગ્યા. અમારે રાજપાટ જોઈએ છે, અમારે કૃષ્ણ ન જોઈતા. પણ સુગ્ન હતા, એને શું માંગ્યા? અહીંયા જે બધા બેઠા છે ને આ સુગ્ન બેઠા છે, આ સુગ્ન સમજુ બેઠા છે. જેને સમજણ હતી એને ભગવાન પાસે શું માંગ્યું? અર્જુનજીને. ને તો પહેલો ચાન્સ અર્જુનજીને આપ્યો હતો. અર્જુનજીએ કીધું હોત એક બાજુ અક્ષયણી સેના મને, નારાયણી સેના મને મળી જાય તો સ્વાભાવિક રીતે એમને નારાયણી સેનાની પ્રાપ્ત થઈ હોત. પણ અર્જુનજીએ કીધું મારે સેના નથી જોઈતી, મારે તો આપનો રાજીપો જોઈએ છે. આપ શસ્ત્ર લો તોય ભલે, ન લો તોય ભલે, પણ આપ મારી ઢાળ બનીને, મારા સારથી બનીને. એટલા માટે પ્રેમથી જે સમર્પણ થયા ને, રાજ્યનું, સામ્રાજ્યનું ને શક્તિનું એને અભિમાન ન આવ્યું અથવા તો એનું આકર્ષણ ન થયું. અર્જુનજીને શક્તિ